એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પીએમ મોદી દ્વારા પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની 2 દિવસીય મુલાકાતે છે। બંગાળ પ્રવાસના બીજા દિવસે શનિવારે મોદીએ નાદિયા જિલ્લાના કૃષ્ણનગરથી રેલ, પાવર અને રસ્તાના 15,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો। તેઓ અહીં જાહેર સભામાં પણ સંબોધન કર્યું। કૃષ્ણનગરમાં જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું, મિત્રો, તમે બધા ઈશ્વર તુલ્ય જનતા જનાર્દન, માતાઓ, બહેનો અને પુત્રીઓને પણ મારા વંદન। એ સ્પષ્ટ છે કે આટલી મોટી સંખ્યામાં આવવું એ સંદેશ આપી રહ્યા છે કે આ વખતે એનડીએ સરકાર 400 ને પાર। જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર બંગાળને આત્મનિર્ભર અને વિકસિત બનાવવામાં વ્યસ્ત છે અને એ જ વિઝન હેઠળ બંગાળમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે। આ ભૂમિ ભગવાન કૃષ્ણના સર્વોચ્ચ ઉપદેશક ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ છે। હું મહાપ્રભુના ચરણોમાં નમન કરું છું। હું ભાગ્યશાળી છું કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા દ્વારિકા નગરી વસાવવામાં આવી હતી, જે દરિયામાં ડૂબી ગઈ હતી। થોડા દિવસો પહેલા મને સમુદ્રના પેટાળમાં જવાનું અને શ્રી કૃષ્ણની એ પ્રાચીન ભૂમિને પ્રણામ કરવાનું સૌભાગ્ય મળ્યું। અહીં જે રીતે ટીએમસી રાજ્ય સરકાર ચાલી રહી છે એનાથી તમને નિરાશ કર્યા છે। બંગાળની જનતાએ વારંવાર ટીએમસીને મોટી અપેક્ષાઓ સાથે જંગી જનાદેશ આપ્યો છે, પરંતુ ટીએમસી જુલમ અને વિશ્વાસઘાતનું બીજું નામ બની ગઈ છે। ટીએમસી માટે પ્રાથમિકતા બંગાળનો વિકાસ નથી, પરંતુ भ्रष्टाचार અને परिवारवाद છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।